વિશ્વ અંગદાન દિવસ અનુસંધાને આજે વડોદરાના ડોક્ટર જયેશ રાજપુરા દ્વારા જનજાગૃતિની માહિતી પૂરી પાડવામાં આવી કે કોણ અંગદાન કરી શકે છે, કેટલી ઉંમર સુધી અંગદાન કરી શકાય છે, શું બીમાર વ્યક્તિ અંગદાન કરી શકે છે। આ સમગ્ર પ્રશ્નોનો જવાબ વડોદરાના ડોક્ટર જયેશ રાજપુરા દ્વારા આપવામાં આવ્યો હતો। વિશ્વ અંગદાન દિવસના અનુસંધાને આજે વડોદરાના ડોક્ટર જયેશ રાજપુરાએ સમગ્ર પ્રશ્નો તેમજ ઓર્ગન ડોનેશનની જાગૃતિ અંગેની માહિતી પૂરી પાડી। એક વ્યક્તિના અંગદાનથી 8 થી 9 લોકોને નવજીવન મળી શકે છે। નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ ભારતમાં લોકોને યોગ્ય સમયે અંગો ન મળવાને કારણે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાંથી લીવરના અભાવે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા લગભગ 2 લાખ જેટલી છે। અંગદાન કોણ કરી શકે અને કઈ ઉંમર સુધી કરી શકે છે? શું બીમારી વ્યક્તિ અંગદાન કરી શકે છે? અંગદાન અંગેના તમામ પ્રશ્નોના જવાબ આજ રોજ વડોદરાના ડોક્ટર જયેશ રાજપુરા દ્વારા આપવામાં આવ્યા હતા। 3 ઓગસ્ટે ભારતમાં ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ઉજવાય છે। હવે આપણે ભારતમાં અત્યારે ઓર્ગન ડોનેશન લઈને અત્યારે ઘણી બધી અવેરનેસ થઈ રહી છે। આપણે ઘણા બધા લોકોને ઓર્ગન ડોનેશનને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે અથવા તો ઘણી બધી ગૂંચવણો હોય છે। જ્યારે દર્દીને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવે છે, એ દર્દી જ તે પોતાના ઓર્ગન ડોનેટ કરી શકે છે। ઓર્ગન ડોનેશનમાં જ્યારે દર્દીને સગાને કહેવામાં આવે છે, ત્યારે દર્દીના સગાવાલાઓ ઘણા જ બધા કન્ફ્યુઝ થઈ જાય છે અને વિચારતા થઈ જાય છે કે ખરેખર આ કરવું જોઈએ કે નહીં। ઘણા બધા દર્દીઓને એવું લાગે છે કે અમે જ શું કામ કરીએ। હવે અત્યારે આપણે ઓર્ગનની રિક્વાયરમેન્ટ માટેનો વિચાર કરીએ તો દર વર્ષે આશરે 2 લાખથી વધારે દર્દીઓ એવા હોય છે કે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, જેની સામે આપણને માત્ર 17 થી 18 હજાર જેટલી જ કિડનીઓ મળી રહી છે। એટલે 90% દર્દીઓ એવા હોય છે કે જે ઓર્ગન ડોનેશન વગર જ મૃત્યુ પામે છે। એટલે આ આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે અને એવા ઘણા બધા દર્દીઓ અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે કે જેને કિડનીની જરૂર છે। હવે જો કોઈ દર્દી પોતે વિચાર કરે કે અમે શું કામ આપીએ, મારું દર્દી બ્રેઇન ડેડ છે તો હું શું કામ કિડની આપું કે લીવર આપું, તો ભવિષ્યમાં એવું થાય કે આપણા પોતાના જ ઘરમાં ફેમિલી મેમ્બરમાં કોઈને જરૂર હોય અને આપણને કોઈ આપવા તૈયાર ના થાય। હવે બ્રેઇન ડેડ ડિક્લેર કરવા માટે યુઝ્યુઅલી યંગ પેશન્ટ કે અથવા તો જે 50 થી 60 વર્ષના દર્દીઓ છે કે જેનું વ્હીકલ એક્સિડન્ટ થયું હોય અથવા તો બ્રેઇનની કોઈ એવી ઈજા થઈ હોય કે જેને કારણે બ્રેઇન ડેડ થયું હોય। બ્રેઇન ડેડ એટલે એવું દર્દી કે જેના શ્વાસ નથી હોતા, જેની બ્રેઇનની કોઈ પણ રિફ્લેક્સીસ નથી હોતી, માત્ર હૃદય ચાલતું હોય છે, કિડની ચાલતું હોય છે અને શરીરના બીજા અંગો ચાલતા હોય છે। તો આવી વ્યક્તિ જ તે પોતાના શરીરના અંગોનું દાન કરી શકે છે। ભારતમાં દર વર્ષે ઘણા બધા વ્હીકલ એક્સિડન્ટ થાય છે અને એમાંથી ઘણા બધા દર્દીઓ બ્રેઇન ડેડ ડિક્લેર થાય છે। જો આવા બધા દર્દીઓ પોતાના અંગોનું દાન કરે, યુઝ્યુઅલી એક વ્યક્તિ જે લાઈફ સેવિંગ ઓર્ગન છે, લીવર, કિડની, હાર્ટ, લંગ, પેન્ક્રિયાસ કે ઇન્ટેસ્ટાઇન કે જેને લાઈફ સેવિંગ ઓર્ગન તરીકે કહેવામાં આવે છે, બીજા ઘણા ઓર્ગન પણ ડોનેટ કરી શકાય છે। પરંતુ આ લાઈફ સેવિંગ ઓર્ગનનું ડોનેશન કરવામાં આવે તો એક વ્યક્તિ ઓછામાં ઓછા 6 થી 7 વ્યક્તિને જીવતદાન આપી શકે છે। આપણા સમાજમાં અત્યારે ઓર્ગન ડોનેશનને લઈને એક્સેપ્ટન્સ હજી ઘણું જ ઓછું છે। આપણે ખરેખર જો ભારતમાં અત્યારે ઓર્ગન ડોનેશન કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિચારીએ તો ભારતમાં વર્લ્ડમાં અત્યારે 2nd નંબર પર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યું છે। પરંતુ વસ્તીની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પર મિલિયન જે ડોનેશન થાય છે એ બીજા કોઈપણ કન્ટ્રી કરતાં ઘણું જ ઓછું છે। એટલે આપણામાં ત્યાં એક્સેપ્ટન્સ આવે, અવેરનેસ આવે એ ખૂબ જ જરૂરી છે। આપણે અત્યારે સમાજમાં આપણે કોઈને પૂછીએ કે તમે બ્લડ ડોનેટ કર્યું છે, તો ઘણા બધા વ્યક્તિઓ કહે છે હા મેં બ્લડ ડોનેટ કર્યું છે, અને પૂછીએ કે તમે બ્લડ ડોનેશન કરશો તો તરત હા પાડશે। કારણ કે બ્લડ ડોનેશન આપણે ત્યાં વર્ષોથી થતું આવ્યું છે। હવે સમાજમાં એનું એક્સેપ્ટન્સ આવી ગઈ છે। ઘણા બધા વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આંખનું દાન તરત જ કરી દે છે। તો આ જે આંખનું દાન કે બ્લડ ડોનેશન છે જેનું એક્સેપ્ટન્સ આવી ગયું છે, એવી રીતે બીજા ઓર્ગન કિડની, લીવર આ બધાનું પણ જો એક્સેપ્ટન્સ આવે અને બ્રેઇન ડેડ થાય તો અત્યારે આપણા આ લિસ્ટમાં ઘણો જ બધો ઘટાડો થઈ શકે છે। બીજી વસ્તુ અમુક લોકોને એવું થાય છે કે અમે ઓર્ગન ડોનેશન કરીશું તો મારા જે વ્યક્તિ જે વ્યક્તિ મૃત પામ્યો છે એનું ડિસફિગરમેન્ટ થાય છે, પણ હકીકતમાં ડિસફિગરમેન્ટ થતું નથી હોતું। ઓપરેશન કરીને એ રીતે ઓર્ગન કાઢવામાં આવે છે કે વ્યક્તિનું ડિસફિગરમેન્ટ થાય નહીં। બીજું એક લોકોને એક માન્યતા એવું હોય છે કે આ લીવર, કિડની કે હૃદય જે કંઈ ડોનેટ કરવામાં આવે છે એનો વેપાર થાય છે।
હવે સરકારે બે ઓર્ગેનાઇઝેશન બનાવેલી છે. એક છે નોટો એટલે કે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એન્ડ ટિશ્યુ કમિટી. આ કમિટી દ્વારા અને સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ કમિટી દ્વારા આ બધા જ ઓર્ગનનું પ્રોક્યોરમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશનનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે આ જે ઓર્ગન રિટ્રાય કરવામાં આવે છે એ બધાનું ડિસ્ટ્રીબ્યુશન અને બધાનું નિયમન સરકાર દ્વારા થાય છે. આમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કે એક વ્યક્તિનો હાથ હોતો નથી. ઇવન જે રેસિપિયન્ટ્સ પણ હોય છે એમનું એક આખું એક લિસ્ટ બનાવવામાં આવેલું હોય છે, જે આપણે ગુજરાતમાં આઈકેડી ખાતે હોય છે, અને આ લિસ્ટમાં જે વ્યક્તિનું નામ આવે એ વ્યક્તિને જ ઓર્ગન આપવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થતી નથી હોતી. તદુપરાંત આના જે નોટો સોટોના નિયમ પ્રમાણે કોઈપણ વ્યક્તિ ડોનરની જે ફેમિલી કે છે એમને કોઈપણ પ્રકારની પૈસાની કે બીજી કોઈપણ પ્રકારની લાલચ આપવામાં આવતી નથી. તેમજ હોસ્પિટલને પણ કોઈપણ પ્રકારનો ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવતો નથી હોતું. ટૂંકમાં આમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય એના માટે કોઈપણ પ્રકારની લાલચ આપવામાં આવતી નથી. એટલે કહેવાનો મતલબ કે આમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થતી નથી. ઘણી બધી વખત દર્દીના સગાને એવું લાગે છે કે અમે આ બધું કરાવીશું તો અમારે હોસ્પિટલમાં રહેવાનો ખર્ચો કે એવું બધું વધી જશે, અમારો દવાનો ખર્ચો વધી જશે. પરંતુ જ્યારથી દર્દી બ્રેન ડેડ ડિક્લેર થાય અને પોતાની વિલિંગનેસ દર્શાવે ઓર્ગન ડોનેશન માટેની, ત્યાર પછી એમના પાસેથી કોઈપણ પ્રકારનો પૈસો કે કશું લેવામાં આવતું નથી હોતું.